चक्रवृद्धि व्याज में सेशन नंबर 4 है। फर्स्ट क्वेश्चन के छे बैंक में सादा व्याज पर 8 वर्ष में रकम में 100% वधारो थाय छे। 8 वर्ष में 100% वधारो थाय तो एक वर्ष में केटलो वधारो गणाशे? चक्रवृद्धि व्याज तो दरेक वर्षे समान ज रहे तो एक वर्षे 12.5% वधारो थयो कहेवाय? तो कि यस। समान व्याजना दरे 2 वर्ष पछी 8000 નું चक्रवृद्धि व्याज शोधो। 2 વર્ષનું અલ્ટિમેટ આપણે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈ છે। તો યુ આર અવેર કે ભાઈ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈ છે। આપણે પી એ ની કોલમ બનાવી લઈશું। પી એ 12.5% અપૂર્ણાંક શું થશે? 1/8। 25% થાય 1/4 તો 12.5% એટલે 1/8 તો આ શું થઈ જશે? 8989 રાઈટ ને। તો 2 વર્ષનું પ્રિન્સિપલ જો 64 હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું મળે અહીંયા? 17 રૂપિયા। હવે સરખાવી દો કે જો પ્રિન્સિપલ 64 હોત તો ચક્રવૃદ્ધિ વ્યાજ 17 મળત। અહીંયા પ્રિન્સિપલ કે છે 8000 છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હશે? લખી લો। कोई डाउट? के छे आपणे ज्यारे सरळ व्याज એટલે કે સાદા વ્યાજની સ્કીમમાં રોકાણ કરવામાં આવે ત્યારે 20,000 રૂપિયા 12 વર્ષમાં 32,000 બની જાય છે। તો હું ક્લિયર કટ એમ કહી શકું કે ભાઈ 12 વર્ષમાં એને 12,000 રૂપિયા વ્યાજ મળ્યું હોય કારણ કે 20,000 રૂપિયા શું થઈ ગયું? 32,000। તો એમ કહી શકીએ આપણે કે 12 વર્ષમાં એને 12,000 રૂપિયા વ્યાજ મળ્યું સાદું વ્યાજ તો એક વર્ષનું 1,000 રૂપિયા વ્યાજ કહેવાય। પ્રિન્સિપલ કેટલી કીધી આપણે? 20,000। તો 20,000 ઉપર એક વર્ષનું એસઆઈ જો 1000 રૂપિયા મળે તો અહીંયા આર તમને મળી જાય ઇઝીલી 5%। 20,000 ઉપર 5% કરીએ તો 1000 થાય ને? ક્લિયર? હવે શું કે જો તે જ રકમ ઉપર સમાન વાર્ષિક વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજની યોજનામાં રોકાણ કરવામાં આવે તો વ્યાજનું ચક્રવૃદ્ધિ વાર્ષિક ધોરણે કરવામાં આવતું હોય તો 2 વર્ષ પછી કેટલી રકમ થશે? તે જ રકમનું સમાન વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષ પછીની રકમ જો છે ચક્રવૃદ્ધિ વ્યાજે તો મોટો બેસ છે સેમ રકમ એટલે કે 20,000 ની 20,000। હવે એને રાખવી છે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઉપર 5% લખે તો 5% નો આર શું થઈ જશે? પીએ શું થઈ જશે? ફ્રેક્શન આનો 5% એટલે કે 1/20 રાઈટ ને? તો શું થઈ જશે? 20 21 2 વર્ષ માટે જ જોઈ છે આપણે 400 અને 441 એટલે કે 41 રૂપિયા। હવે સરખાવી દો કે જો મૂડી 400 હોય તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ 41 મળે। અહીંયા મૂડી આપણે કીધી છે 20,000 તો કેટલું થશે? અહીંયા હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન વિચારી લેવાનું ગુણ્યા 5 અને 0 તો આને પણ શું કરવું પડે? 50 વડે ગુણાવવું પડે એટલે થઈ જશે 2050। ડાયરેક્ટલી પણ તમે કરી શકતા હતા કારણ કે આંકડો આનો ડિજિટ છે જે આંકડો તે બહુ નોર્મલ છે 20,000 અને 5% તો ડાયરેક્ટલી એ કરી શકો તમે। એને ડાયરેક્ટલી કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો કે 20,000 રૂપિયા ઉપર 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈ છે તો પહેલા વર્ષનું 20,000 ઉપર 5% એટલે કે 1000 રૂપિયા મળે। બીજા વર્ષે 1000 મળે। બીજા વર્ષે આ 1000 ના પણ 5% મળે। 1000 ના 5% એટલે કે 50 રૂપિયા એટલે થઈ ગયું 2050। અને અહીંયા આપણે એવી શોર્ટકટથી કરી શકીએ પણ એ ક્યારે થઈ શકે? જ્યારે રકમ રાઉન્ડ ફિગર 0 વાળી હોય અને ટકાવારી પણ રાઉન્ડ ફિગર હોય ત્યારે। જો ટકાવારી ઓકવર્ડ આપી હોય કે ભાઈ 7% અથવા તો કોઈ 17.28%, 14.28% તો તમારે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીને કરવું જોઈએ। જોઈ લો।
કોઈ જ ડાઉટ? આમાં કરેક્શન છે થોડુંક ક્વેશ્ચનની અંદર. બે વર્ષ માટે ₹16,000નું 8% પર રોકાણ કરવામાં આવે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ પર રકમ 3,600 થાય છે. 3,600 થાય છે. એટલે અહીંયા એક કરેક્શન છે. આ રીતના 2 વર્ષ માટે ₹1,600નું 8% પર એનમ પર રોકાણ કરવામાં આવે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ પર રકમ ₹3,600 થાય છે એમ કહેવા માંગે છે ઇન શોર્ટ. જ્યારે 2,200નું રોકાણ R-20% લેખે 8 વર્ષ માટે સાદું વ્યાજ શોધો. અહીં ક્વેશ્ચનમાં કરેક્શન છે થોડું કરી લેજો પછી. તો આપણે અહીંયા અલ્ટિમેટ શું છે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં આર શોધવાનું છે. વેરી કી ઇમ્પોર્ટન્ટ. ચક્રવૃદ્ધિ વ્યાજમાં આર શોધવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આપણે અહીંયા આર શોધવાનો છે. આના પરથી આપણે આર મળશે તે જ આરનો ઉપયોગ આપણે અહીંયા કરશું અને તે આર અહીંયા ઉપયોગ કરીને આપણે સાદું વ્યાજ શોધશી 8 વર્ષ માટે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં આર જો નોર્મલી તમે કરવા જાઓ તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એના કરતાં એના માટે બેસ્ટ મેથડ છે જે આપણે યુઝ કરીએ છીએ PA. 2 વર્ષ માટે કીધું છે એટલે 1 2. અહીંયા શું આપણે રકમ કેટલી કીધી? 1600. કેટલી થઈ જશે તો કે 3600. રકમ થઈ જશે 3600. ₹1,600 છે તે 3600 થઈ જશે. હવે તમને ખબર છે કે આ મેથડમાં આપણે એક વેલ્યુ અહીંયા લખતા, એક વેલ્યુ અહીંયા લખતા અને બેનો ગુણાકાર અહીંયા આવતો ને. ઠીક છે ને? સેમ અહીંયા આપણે એમાઉન્ટમાં એક વેલ્યુ અહીંયા આવતી, બીજી અહીંયા આવતી. આ રેશિયો કહેવામાં આવતો વ્યાજનો. રાઈટ ને? રકમ અને વ્યાજ માટેનો રેશિયો લખતા તે. તો હવે તમારે શું કરવાનું? અહીંયા તમારે વિચારવાનું કે અહીંયા કઈ બે સંખ્યા લખું તો એનો ગુણાકાર મને એટલો મળે. તો 1 0 2 0 2 0 જોઈ છે એટલે એક 0 તો મૂકી દેવાય. એટલે 0 ગુણ્યા 0 કરશો એટલે 0 મળી ગયા ને. હજી મારે 16 એટલે કે 4 ગુણ્યા 4 કરું તો 16 થઈ જાય ને. તો 40 ગુણ્યા 40 કરો એટલે 1600 મળી ગયા. ધેટ્સ ઇટ. અહીંયા શું કરું તો મળી જશે 0 0. એક 0 મૂકી દેશો 2 0 નું કામ થઈ ગયું. 36 જોઈ એટલે 6 6. અલ્ટિમેટ ₹40 ₹60 બની જાય એમાઉન્ટ. એટલે વ્યાજ કેટલું મળ્યું કહેવાય? ₹20. 40 ઉપર ₹20 વ્યાજ એટલે શું કહેવાય? 50%. તો આપણે અહીંયા આર મળી ગયો. બાકી જો ફોર્મ્યુલાથી તમે કરવા જાઓ તો ઇટ્સ વેરી ડેન્જર. બી કેરફુલ. ફોર્મ્યુલાથી આને કરવા જશો બહુ ટાઈમ વહી જશે. હવે આપણે શું જોઈએ છે? R-20% લેખે એટલે 50% જે આપણે મળ્યો એને -20 એટલે હવે 30% લેખે સાદું વ્યાજ જોઈએ છે. કેના ઉપર? ₹2,200 ઉપર. તો 2200નું 30% કરો તો શું થઈ જશે તમારે? અહીંયા ટકાવારીની હિસાબ 2 0 કેન્સલ થઈ જાય એટલે 660. 1 વર્ષનો મળ્યો તો 8 વર્ષનો કેટલું થઈ જાય? ઇન્ટુ 6 660 ઇન્ટુ 8 એટલે 5280. વેરી ઇઝી. બહુ સારો પ્રશ્ન છે. એક્ઝામ ટાઈમે એકવાર રિવાઇઝ કરીને જરૂર જવું જોઈએ તમારે. ક્લિયર? બહુ જ મસ્ત મેથડ છે. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજમાં તમારે આર શોધવાની જરૂર પડે. શું કહે છે નેક્સ્ટ? ક્રિસે સ્કીમ એ માં 2,000નું રોકાણ કરે છે જેમાં વાર્ષિક 12% લેખે સાદું વ્યાજ આપે છે. સ્કીમ એક છે કોઈ, તેમાં 12% લેખે સાદું વ્યાજ મળે છે તેને. તે સ્કીમ બી માં 6,000નું રોકાણ કરે છે જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ઓફર કરવામાં આવે છે. એ શરતે કે વ્યાજ દર વર્ષે બમણો થશે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ દર છે તે દર વર્ષે બમણો થઈ જશે. પ્રથમ વ્યાજ દર જો વર્ષે 10% હોય તો સ્કીમ એ અને બી માં 2 વર્ષ પછી ક્રિસને મળતા તફાવત વ્યાજની રકમ જોઈ છે.
એટલે સાવ નોર્મલ ક્વેશ્ચન છે, એકવાર ટ્રાય કરો. ક્વેશ્ચન દેખાવમાં ખાલી મોટો છે, બાકી કાંઈ જ નથી. શું થશે આમાં? 20,000 રૂપિયા પર પહેલા 12% સાદું વ્યાજ છે, તો 12% એટલે કે 240 મળે. બીજા વર્ષે 240 જ મળે, બટો બેસ છે, કારણ કે સાદું વ્યાજ દરેક વર્ષ માટે શું રહે? સમાન જ રહે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવું છે? પહેલા વર્ષે 10%, પછી બીજા વર્ષે વ્યાજનો દર બમણો કરવાનો છે. એટલે પહેલા 10%, તો બીજા વર્ષે 20%. તો 6,000 ના 10% કરશે એટલે કેટલું થઈ જશે? 600. પછી બીજા વર્ષે 20% મળશે 6,000 ના, એટલે 1200 રૂપિયા તો મળે જ, પ્લસ શું મળે? આ 600 ના પણ 20%, એટલે 120 બીજા પણ મળશે. અલ્ટિમેટ કેટલું મળ્યું એને? 1920 રૂપિયા મળ્યું. તો કે યસ. તો એને કેટલો તફાવત છે એ જોઈ છે આપણે. તો 1440. બેસ્ટ મેથડ. કોઈ ડાઉટ છે? કરો જોઈએ. અગેન સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી દેખાવમાં મોટો ક્વેશ્ચન દેખાય છે, બાકી કાંઈ જ નથી. એકદમ ક્વિકલી ટ્રાય કરો. શું થશે એમાં? કે જે ચોક્કસ વ્યાજ દરે 2 વર્ષ માટે ચોક્કસ રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે સાદા વ્યાજના દરે સમાન રકમ પર સાદા વ્યાજ કરતા 86.4 રૂપિયા વધારે છે. એટલે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે તે 2 વર્ષના સાદા વ્યાજ કરતા 86.4 વધુ છે. જો સમાન રકમ પર સાદું વ્યાજ 5 વર્ષ માટે અગાઉના વ્યાજ દરના અડધા દરે 1800 રૂપિયા થતું હોય, અડધા દરે 1800 થાય તો પૂરા દર ઉપર કેટલું થાય? પૂરા દર ઉપર 3600 થાય 5 વર્ષ માટે. શું સાદું વ્યાજ? સિમ્પલ ઇન્ટરેસ્ટ 5 વર્ષનું 3600 થયું, તો 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થઈ જશે? 3600 ભાગ્યા 5, 750 રૂપિયા. ક્લિયર ના? તો હવે આપણે એને કમ્પેર કરી શકીએ ને ડાયરેક્ટલી. SICI 2 વર્ષ માટેનું વ્યાજ આપણે સરખાવવાનું છે ને. પહેલા વર્ષે 750 મળશે સાદું વ્યાજ, બીજા વર્ષે 750. વ્યાજ તો સાદું વ્યાજ તો દરેક વર્ષ માટે સમાન જ રહે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવી સિચ્યુએશન આવશે? પહેલા વર્ષે 750, બીજા વર્ષે 750 મળે જ, પછી વધારાનો તફાવત જે તમને અહીંયામાં આપ્યો છે 86.4. ક્લિયર? આ વધારાનો છે આપણે, અને આ વધારાનો જે વ્યાજ છે કે હંમેશા કેના પર હોય? અગાઉના વ્યાજનો દર કહેવાય. અગાઉના વ્યાજ ઉપર આ વ્યાજ મળ્યું હોય તે. તો 750 ના કેટલા ટકા થાય? એપ્રોક્સિમેટલી વિચાર લેવાનો. 12 7 84 એટલે 12% જેવું થાય. 12%. તો તમને અહીંયા આર મળી જશે 12%.
હવે શું જોઈએ છે આપણે? રકમ. રકમ નહીં પણ મુદ્દલ. મુદ્દલ જોઈએ છે. તો સરખાવી દો. 12% લેખે 1 વર્ષનું તો આપણે ખબર જ છે 750, તો 100% એ કેટલા? એટલે રકમ મળી ગઈ આપણે. ક્લિયર? કેટલી એવી? 12 12 72. 12 થાય ને, એટલે 600 રૂપિયા એક. 12 30 બીજા, એટલે 30 એટલે અઢી ગણા. અઢી ગણા થાય ને, તો 100 ના અઢી ગણા એટલે કે 25 રૂપિયા. 25 થાય ને, લખી લેજો. છ 6250 6250. ટ્વિસ્ટેડ પોઈન્ટ છે અહીંયા અડધું વ્યાજનો દર. ઘણા લોકો 1800 રૂપિયા જે 5 વર્ષનું સાદું વ્યાજ છે તેને જ ભાંગ્યા 5 કહીને આવી જાય, ધેટ ઇઝ રોંગ. એ અડધો દર કરે તો 1800 થાય છે, તો પૂરા દરે 3600 થાય ને. 3600 5 વર્ષ માટે, તો 1 વર્ષનું 750 થાય. બટ ઓબ્વિયસ પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સમાન જ રહે. બીજા વર્ષે વ્યાજનું વ્યાજ મળે એટલા માટે એ વધી જાય. એક જ કોન્સેપ્ટ છે. આજકાલ આવા જ પ્રશ્નો બધા પૂછાય છે ભાઈ, ધ્યાન રાખજો. કોઈ ડાઉટ છે? કરો જોઈ. અગેન નોર્મલ ક્વેશ્ચન ટ્રાય કરો થોડી. કોઈ બી ડાઉટ હોય તો બોલજો. થયો? શું કરશો આપણે એમાં? તો કે ક્રિસ ચક્રવૃદ્ધિ વ્યાજ પર વાર્ષિક 20%ના દરે ચોક્કસ રકમનું રોકાણ કર્યું. 2 વર્ષમાં વ્યાજ તરીકે 702 રૂપિયા મળ્યા. તો અહીંયા આપણે ઇફેક્ટિવ રેટ શોધી લેવાય. ઇફેક્ટિવ રેટ 2 વર્ષનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે ને, તો આપણે પહેલા સમાન રકમ ઉપર એટલે કે રકમ શોધવી પડશે આપણે. તો 20% 1 વર્ષનો દર છે, તો 20% પહેલા વર્ષે મળે, બીજા વર્ષે 20% તો મળે જ પ્રિન્સિપલના, પછી 20ના 20% વધારાના મળે ને, એટલે કે 4%. ટોટલ ઇફેક્ટિવ દર કેટલો કહેવાય? 44%. એટલે એને ઇનશોર્ટ એની રકમ ઉપર 44% વ્યાજ મળેલું હોય. તો 44% રકમ તમને મળી ગઈ 704. 704 શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષનો. તો ચક્રવૃદ્ધિ વ્યાજ તો આપણે કેવી રીતે હોય? તો કે 20% પહેલા વર્ષે, બીજા વર્ષે 20% પ્લસ પ્રીવિયસનું વ્યાજનું વ્યાજ, એટલે ઇફેક્ટિવ દર. ઇફેક્ટિવ દર એટલે સિંગલ રેટ મેં તમને કીધું હતું. એટલે 44% રકમ મળી ગઈ 704.
તો 100% એ કેટલા એટલે મુદ્દલ મળી જાય કેટલી મળી 1600 પી મળી જશે તમને. હવે કે છે સમાન રકમ 8+R% દરે સમયગાળા માટે તે જ સમયગાળા માટે સાદા વ્યાજ ઉપર રોકાણ કરવામાં આવે છે તો વ્યાજ તરીકે 800 મળે છે. સાદું વ્યાજ 800 રૂપિયા મળ્યું, રકમ 1600, આર અહીંયા શોધી લેશે આપણે. અહીંયા 8+R કરવું છે, જે આર મળે એમાંથી પાછા 8 બાદ કરવા પડશે આપણે 2 વર્ષ માટે. 0 0 કેન્સલ, યસ 8 દુ 16, 100 ને અહીંયા વધ્યા 100 ને 4 વડે ભાગશો એટલે 25, એટલે આર બરાબર મળી ગયા આપણે 25. આર એટલે કમ્પ્લીટ આપણે મળ્યો. આપણે આર ની કિંમત અહીંયા આર ને એક કામ કરીએ આપણે એક્સ લઈ લઈએ, કન્ફ્યુઝન થશે ઓલી. અહીંયા આપણે એક્સ લઈએ, આર ને આપણે ધારી લીધો એક્સ, એટલે એક્સ ની કિંમત મળી ગઈ 25%. ઇન શોર્ટ 8+R જે આપણે આપ્યું છે તેની કિંમત કેટલી થશે 25%. આખો આર જ શોધી લીધો ને આપણે અહીંયા 25%. તો આર કેટલો થશે અહીંયા આર ની વેલ્યુ જોઈ છે 8+R. થોડુંક ટ્વિસ્ટેડ કરીને આપ્યું છે નવી રીતે કે 8+R માં આર ની ટકા, ખાલી આર ની ટકાવારી નથી જોતી. આર તમને 25% ઓપ્શનમાં આપ્યો જશે પણ એ તમારો જવાબ નહીં થાય. 25% તમે આર ની વેલ્યુ કરશો તો શું થાય 25 ને 8 33 થઈ જાય. આપણે તો એક્ઝેક્ટ 25 જોઈ છે, જેમાં 8 માં કેટલા ઉમેરીએ તો 25 મળશે તો કે 17. થોડો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન, સારો ક્વેશ્ચન છે, એક્ઝામમાં રિવાઇઝ કરીને જવું જોઈએ. છતાં ડાઉટ હોય તો બોલો. ક્લિયર છે? ઇફેક્ટિવ રેટ શોધતા ખાસ શીખવાનું કે ભાઈ 10% જો ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં ઇફેક્ટિવ રેટ, તો 2 યર માટેનો ઇફેક્ટિવ જોઈએ તો શું થશે 10% પહેલા વર્ષના, બીજા વર્ષના 10% પ્લસ 10 ના 10% એટલે 1%, એટલે 10%નો 2 વર્ષનો ઇફેક્ટિવ રેટ 21% થાય. 20% જો વ્યાજ દર હોય તો પહેલા વર્ષે 20%, બીજા વર્ષે 20% પ્લસ 20 ના 20% એટલે 4%, તો આનો ઇફેક્ટિવ દર થાય 44%. અને ઇફેક્ટિવ રેટ કહેવાય. ઇફેક્ટિવ રેટ એટલે કે 2 વર્ષ 2 વખત તમે રેટ કાઉન્ટિંગ કરવાની છે કે ડાયરેક્ટ એક સિંગલ રેટ લગાડવો હોય તો આવું આપણે એક પર્સન્ટેજમાં પણ જોઈ ગયા હતા ઓલમોસ્ટ. ક્લિયર? આને જવા દેજો, આ બી જવા દેજો, બે ઇક્વેશન જવા દેજો, કાંઈ જરૂર નથી નહીં. હવે શું કહે છે, જો કોઈ મુદ્દલ 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ, જો કોઈ મુદ્દલ 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ પર રકમ 7,860 થતી હોય અને 3 વર્ષ માટે 8,646 થતી હોય તો વાર્ષિક વ્યાજનો દર શોધો. અહીંયા પણ એક થોડુંક નાનકડું કરેક્શન છે. 2 વર્ષમાં રકમ છે તે 7,860 થઈ જાય છે અને 3 વર્ષમાં 8,646 થાય છે એવું કહે છે, રાઈટ ને? અહીંયા એક જ વર્ષનો તફાવત છે તો બહુ જ ઇઝી ક્વેશ્ચન કહેવાય. અહીંયા ઓનલી 1 યરનો તફાવત છે, એક જ વર્ષનો 1 યરનો. તો અહીંયા રકમનો તફાવત આપણે કાઢશું તો થશે 786, તો આ એક વર્ષનું વ્યાજ કહેવાય. હવે ચક્રવૃદ્ધિ વ્યાજમાં જો એક વસ્તુ ખાસ સમજો કે પ્રિન્સિપલ 100 રૂપિયા હોય અને આર ફોર એક્ઝામ્પલ 10% લગાડવામાં આવે 10%, તો પહેલા વર્ષે 10 રૂપિયા લાગશે, 100 ના 10% લે એટલે 110 થઈ જાય. બીજા વર્ષે એકચ્યુઅલી પ્રિન્સિપલ છે તે શિફ્ટ થઈ જાય, આને પ્રિન્સિપલ તરીકે કન્સિડર કરવામાં આવે, એના પર 10% ગણવામાં આવતા હોય એકચ્યુઅલી 11 રૂપિયા. આપણે કેવી રીતે કરીએ છીએ 100 ના 10% પ્લસ 10 ના 10% એટલે 11 રૂપિયા આપણે એમ કરીએ છીએ 10+1, રાઈટ ને? પણ એકચ્યુઅલી હકીકતમાં થાય છે શું તો કે આ પ્રીવિયસ પ્રિન્સિપલ હતી એમાં જે એ વર્ષનું વ્યાજ મળ્યું એ વ્યાજ એમાં ઉમેરાઈ જશે ને હવે 110 ઉપર ટકાવારી ગણાશે, લાઈક ધેટ 11 રૂપિયા એટલે 121 થાય. વળી પાછી આ પ્રિન્સિપલ છે તે અહીંયા શિફ્ટ થઈ જાય ત્રીજા વર્ષ માટે એટલે 121 ઉપર 10% 12.1 તરીકે ગણાશે એટલે 133.1 મળી જાય. સાદા વ્યાજમાં પ્રિન્સિપલ છેટ સુધી કોન્સ્ટન્ટ જ રહે, રાઈટ ને? તો એનો મતલબ શું થાય તો 2 વર્ષે આટલી રકમ થઈ છે
3 વર્ષે આટલી રકમ થઈ છે, 1 વર્ષનો ગેપ છે, તો આ જે 786 છે એ આનું જ વ્યાજ હોય. અહીંયા આ વર્ષે અહીંથી અહીંયા જ્યારે આપણે આવશું ત્યારે પ્રિન્સિપલ તરીકે પ્રીવિયસ યરની વિથ ઇન્ટરેસ્ટ જે રકમ હોય તે ગણવામાં આવે. એક જ વર્ષનો પ્રશ્ન હોય તો ડાયરેક્ટલી તમે એને સાદા વ્યાજ તરીકે પણ કરી શકો છો. અહીંયા વર્ષનો ગેપ એક જ હોય તો ડાયરેક્ટલી સાદા વ્યાજથી પણ એને કરી શકીએ. સાદું વ્યાજ ગણી લેવાનું 786, પ્રિન્સિપલ તમારી 7860, આર મારે શોધવો છે તો આર તમને મળી જશે 10%. જો એક જ વર્ષનો ગેપ હોય તો તમે ડાયરેક્ટલી સાદા વ્યાજ મુજબ કરી શકો, પણ જો પ્રશ્ન ચક્રવૃદ્ધિ વ્યાજનો છે છતાં પણ સાદા વ્યાજથી આપણે કર્યો. શું કરવા? વર્ષનો ગેપ 1 વર્ષનો છે. જો વર્ષનો ગેપ 2 વર્ષનો હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજથી કરવું પડે. જેમ કે તો આપણે હમણાં થોડીક વાર પહેલા જોયું હતું કે આર કેમ શોધવો તે. અહીં કીધું છે જો વ્યાજની ગણતરી કરવામાં આવતી હોય, દર વર્ષે વ્યાજની ગણતરી કરાય તો 2 વર્ષમાં 12,500 રૂપિયાની રકમ 1445 રૂપિયા થશે. ચક્રવૃદ્ધિ વ્યાજનો દર શોધો 2 વર્ષમાં. તો અહીંયા આપણે પી એની કોલમ બનાવી લેવાની. 2 વર્ષ કીધું છે આપણે, 2 વર્ષ વાળો છે એટલે પ્રિન્સિપલ 125,00 અને 14,045, રાઈટ ના? તો હવે આપણે અહીંયા તમને કીધું હતું કે અહીંયા 2 એવી સંખ્યા મૂકવાની છે જેનો ગુણાકાર નીચે આવશે. અહીંયા પણ સેમ એવી જ રીતે 2 સંખ્યા એવી કે જે 2 નો ગુણાકાર નીચે આવશે ને. તો અહીંયા 2 0 નું સેટિંગ કરવાનું છે. તો 1 0 અહીંયા મૂકી દો, 1 અહીંયા મૂકી દો, એટલે 2 0 નું સેટિંગ તો થઈ ગયું. હવે વૈધા 125. તો ક્યારેક એવું પણ બની શકે કે અહીંયા પરફેક્ટ વર્ગ, એટલે કોઈ એવી સંખ્યા ના બનતી હોય કે કોઈ એનો પરફેક્ટ વર્ગ બને, તો તમારે એને નાની સંખ્યાથી ભાંગતું જવાનું. આને હું 5 વડે ભાંગી શકું તો 5 વડે ભાંગું તો કેટલા મળશે? 25. હવે શું પરફેક્ટ વર્ગ મળી ગયો? તો કે હા. તો અહીંયા 5, અહીંયા 5, એટલે આ 2500 નો આપણે કન્સિડર કર્યું. અહીંયા 5 વડે ભાંગ્યું તો આ સંખ્યાને પણ 5 વડે ભાંગવી પડે. રિમેમ્બર, આને 5 વડે ભાંગો એટલે 5 દુ 10, 8 પચા 40, 0 9 પચા 45. એટલે કઈ 2 સંખ્યાનો ગુણાકાર 2809 જેવો થશે? તો 50 ગુણ્યા 50 કરીએ તો 2500 થાય. પછી આનું વર્ગમૂળ શોધવા ના ગણાય, એપ્રોક્સિમેટલી વિચારી લેવાય કે 50 ગુણ્યા 50 કરો તો 2500 થાય. એટલે 2500 થી થોડીક મોટી જ હોય છે અને એકમ સ્થાન ઉપર 9 આવે તો 3 તેરી 9 નો એકમ સ્થાન 53 માં પોસિબલ થશે. તો અલ્ટિમેટ અહીંયા વ્યાજ કેટલું મળ્યું કહેવાય? 3 રૂપિયા. 50 ઉપર 3 રૂપિયા એટલે કે 6%. પ્રીવિયસલી આપણે આવો જ પ્રશ્નમાં થોડીક વાર પહેલા કર્યો હતો. તે પ્રશ્નમાં સંખ્યા છે તે કેવી હતી? રાઉન્ડ ફિગર હતી. સંખ્યા રાઉન્ડ ફિગર હતી. આમાં સંખ્યા રાઉન્ડ ફિગર નથી. આમાં જુઓ અહીંયા 1600 હતા, ડાયરેક્ટલી 40 ગુણ્યા 40 થઈ ગયું. અહીંયા 3600 હતા એટલે 60 ગુણ્યા 60 થઈ ગયું. જો અહીંયા સંખ્યા એવી ના હોય કે જે ચોક્કસ વર્ગમૂળ ના ક્રિએટ થતો હોય તો આને તમારે કોઈ સંખ્યા વડે ભાંગી અને આને ચોક્કસ વર્ગમૂળમાં લાવવાનું. પછી અહીંયા જે ભાંગો એ જ વસ્તુ અહીંયા પાછું ભાંગવાનું, બેને સેમ સંખ્યાથી ડિવાઈડ કરવાનું. ક્લિયર? બેસ્ટ મેથડ છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં જનરલી આર શોધવાનો એ સૌથી ટેડો ક્વેશ્ચન કહેવાય, પણ ઇઝીલી તમે આ રીતે કરી શકશો. લખી દો. કોઈ ડાઉટ હોય તો બોલજો. ઠીક છે. આમાં શું કહે છે? ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ
કરવામાં આવતું હોય ત્રિમાસિક રીતે, તો 9 મહિનાનું વ્યાજમાં વાર્ષિક કેટલા ટકાના દરે 56,000 રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ 8827 મળે? 56,000નું ચક્રવૃદ્ધિ વ્યાજ 8827 ત્રિમાસિક ધોરણે, એટલે કે 3 મહિને. તો 9 મહિનાનું જોઈએ 3 વખત થાય ને. PA ની કોલમ બનાવી લેશું આપણે. અહીંયા થશે શું? 56,000. અહીંયાની આપણે રકમ ખબર નથી, અહીંયા આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપ્યું છે 8827, તો એને આમાં ઉમેરીને લખવું પડે ને. 8 ને 6 64. ક્લિયર? તો હવે જુઓ, અહીંયા 3 ઝીરોનું સેટ કરવું છે. 3 વાર સંખ્યા ગુણાવી છે એટલે 1 0 2 0 3 0. 3 ઝીરોનું કામ તો થઈ ગયું ને તમારે. હવે 56 અહીંયા કોઈ સંખ્યાનો ઘન થશે? તો કે ના. તો કંઈક આને ભાંગતા જાઓ કે જેથી કરીને કોઈ ઘનમૂળવાળી સંખ્યા મળી જાય. અને 2 વડે ભાંગું તો 28 મળે. 28 કોઈ સંખ્યાનું ચોક્કસ ઘનમૂળ થાય? તો કે ના. અને 4 વડે ભાંગીએ તો 14 મળે. 14 કોઈ સંખ્યાનું ચોક્કસ ઘનમૂળ? તો કે ના. 4 પછી 7 વડે ભાંગી શકશી તો 8 મળે. તો 8 ઘનમૂળ થાય કેનું? તો 2 નું. થઈ ગયું? એટલે કે આને આપણે 7 વડે ભાંગ્યું, તો આને પણ પહેલા તો 7 વડે ભાંગી લ્યો. 7 9 63, 7 2 14. હવે કઈ સંખ્યાનો ગુણાકાર 3 વખત કરીએ તો 9261 મળે. એટલે 9261 નું ઇનશોર્ટ ઘનમૂળ. ઘનમૂળમાં એ સ્થાન કિંમત 1 જોઈ છે, એટલે 1 1 ને 1. અહીંયા 3 સંખ્યા કેન્સલ કરી નાખવાની. કઈ એવી સંખ્યાનો ઘન આનાથી નાનો થાય? તો કે 2 નો ઘન. એટલે કેટલા રૂપિયા વ્યાજ મળ્યું કહેવાય? અહીંયા 1 રૂપિયો. 20 એ 1 રૂપિયો વ્યાજ એટલે કેટલા ટકા કહેવાય? 5%. બેસ્ટ મેથડ એમ. 3 વર્ષનો હોય તો પણ, 3 વખત નો હોય, 2 વખત નો હોય તો પણ પ્રશ્ન ઇઝીલી થઈ જશે. કોઈ ડાઉટ છે? કરો છે? કોઈ ડાઉટ? થઈ ગયો? તો 2 વર્ષ વાળો ક્વેશ્ચન છે. પ્રિન્સિપલ આપી છે 12100 અને 14641 થાય છે, રાઈટ ને? તો 2 વર્ષનો કીધું છે આપણે, 2 વર્ષ અને 4 વર્ષે, રાઈટ ને? તો 2 0 છે એટલે 121 ડાયરેક્ટ જ થઈ જશે. આનું વર્ગમૂળ શોધવા ના બેસાય, પછી આપણે વિચારી લેવાય કે 120 ગુણ્યા 120 કરું તો 14,400 ની આસપાસ થાય. તો આ એના કરતાં થોડીક મોટી છે ને એકડો જોઈ છે એટલે 121 બટ ઓબ્વિયસ છે. એટલે કેટલું વ્યાજ મળ્યું કે ભાઈ? અહીંયા 11 રૂપિયા. એટલે 110 એ
11 વ્યાજ તો ટકાવારી કેટલી કહેવાય? કોઈ ડાઉટ છે? ના સમજાણું હોય તો બોલજો ભાઈ. ટકાવારી શોધવા માટે બેસ્ટ મેથડ છે આ. નકર ચક્રવૃદ્ધિ વ્યાજમાં ટકાવારી શોધવી એટલે ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. ફોર્મ્યુલા મૂકીને આપણે સાદુરૂપ આપવામાં બહુ ટાઈમ લાગી જાય. થઈ ગયો? હા, સેમ એવી જ રીતે છે. હોમવર્કમાં છે 12મો ક્વેશ્ચન. અહીંયા સુધી રાખશું આજે આપણે.